પાદરામાં બનેલી હત્યાની ઘટનામાં પાદરા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। પાદરાના સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશ તડવીની ત્યાં મારામારીની ઘટનામાં ડભાસાના વિકાસ પાટણવાડિયાની હત્યા કરી નાખવામાં આવી હતી, જે સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી। જે ઘટનામાં પોલીસે 4 આરોપીઓ સહિત એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનામાં વિકાસ પાટણવાડિયા પાસે ₹1500 બાકી નીકળતા હોવાથી સુરેશ તડવી અને અન્ય લોકોએ ભેગા મળીને વિકાસ પાટણવાડિયાની માર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આજે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી મામલતદાર સમક્ષ ઓળખ પરેડ પણ કરી છે। હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝઘડો દરમિયાનમાં વિકાસ પાટણવાડિયાએ તેઓના ભાઈઓને પણ બોલાવેલા। એ આવતા આ સુરેશ તડવી તેમજ અન્ય બીજા સુરેશ તડવીની પત્ની સાથે બીજા 3 એમ કે ટોટલ કુલ 5 આરોપીઓએ આ ગામના ફરિયાદી તથા સાહેદો પર લાકડીઓથી હિંચકારો હુમલો કરેલો અને એ હુમલાથી વિકાસ પાટણિયાનું મોત થયેલું। એ અનુસંધાનમાં અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામના આરોપીઓ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની મદદથી તમામની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓ તારીખ 22/3/2023 સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આગળની તપાસ તજવીજ હાલમાં ચાલી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।